ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો બાળકો? બધા બાળકો મજામાં છો ને? મહદી સ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે બાળકો, તમે જોઈ રહ્યા છો કે આપણે એસે 2ની હવે હાલ તૈયારી કરી રહ્યા છીએ. કોની તૈયારી કરી રહ્યા છીએ બાળકો? કોની તૈયારી કરી રહ્યા છીએ બાળકો? એસે 2ની. ઓકે બાળકો, તો તમે પણ સરસ મજાની ઘરે બધા જ તૈયારી કરો છો. ઓકે, આવીને આવી જ તૈયારી કરતા રહેજો, બરાબર, જેથી તમારું રિઝલ્ટ સારું આવે. બરાબર, ચલો તો હવે આપણે જોશું કે ભાઈ ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 15 બે બહાદુર છોકરા. કોણ? બે બહાદુર છોકરા. ઓકે બાળકો, તો આપણે આ પાઠ સમજી ગયા છીએ ને? હા, તો બે બહાદુર છોકરામાં તમે જોયું કે ભાઈ એણે ઘણા માણસોની જાન બચાવી હતી. શું કર્યું હતું? બીજા બધા માણસોની જાન બચાવી હતી. કઈ રીતે? કે ભાઈ એની સામે સિંહ આવીને ઊભો રહી ગયો હતો. ત્યાંના મહારાજા, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ, બરાબર, એમને પણ ન સમજાવતું હતું કે હવે શું કરું, બરાબર ને? એટલે એમણે બે બહાદુર છોકરા હરિ અને અર્જણ એમને શું કર્યું કે સિંહને સામે લલકાર આપી, એટલે કે એમને સામે બોલાવ્યા. બરાબર બાળકો? એટલે સિંહે તેની સામે જોયું અને બે બહાદુર છોકરા સામે જ્યારે નજર કરીને જાય છે ત્યારે જે રાજા હતા, બરાબર, એમણે સિંહને ગોળીથી વીંધી દીધો અને સિંહને ત્યાં ને ત્યાં મરી ગયો. બરાબર બાળકો, તમે આ બધું પાઠમાં જોઈ ગયા. અને બે બહાદુર છોકરાઓની જે પૂતળા છે એ ક્યાં મૂકવામાં આવ્યા હતા? વડોદરા જિલ્લામાં કમાટી બાગમાં, બરાબર, બે પૂતળાઓ મૂકવામાં આવ્યા હતા. ઓકે બાળકો, તો હવે આપણે એમનો સ્વાધ્યાય જોઈએ કે ભાઈ સ્વાધ્યાય આપણે થોડો પૂર્ણ કરી લીધો હતો, બરાબર. હવે એનો આપણે સ્વાધ્યાય આગળ જોઈએ. કે ભાઈ આજનું આયોજનમાં આપણે સ્વાધ્યાય કરવાનો છે. શું કરવાનું છે? સ્વાધ્યાય. બરાબર બાળકો, આપણે સ્વાધ્યાય પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 કરી ચૂક્યા છીએ ને? હા, અને પ્રશ્ન 1 અને 2 કરી ચૂક્યા છીએ. તો હવે આપણે પ્રશ્ન 3ની શરૂઆત કરીશું. શું કરવાનું? પ્રશ્ન 3ની શરૂઆત. ઓકે, તો ચલો તમે ફટાફટ બુક અને પેન અથવા સ્વાધ્યાય પોથી અને પેન કાઢીને બેઠી જાઓ. બરાબર બાળકો, તમારે પણ લખવાનું છે. શું કરવાનું છે? તમારે પણ મારી સાથે લખવાનું છે. ઓકે બાળકો, ચલો હવે આપણે આગળ જોઈએ. નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો. શું કરવાનું કીધું બાળકો? પાઠના ક્રમમાં ગોઠવવાનું કીધું છે. આ 1, 2 અને 3 એવી 3 લાઈન આપેલી છે, 3 વાક્યો આપેલા છે. એ વાક્યો છે એ આડાવડા છે.
શું છે? જે વાક્યો આપેલા છે એ આડાઅવળા આપેલા છે, તમારે એને ક્રમમાં લખવાના રહેશે. ઓકે બાળકો, પહેલું છે આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી. પછી બીજું છે કે ભાઈ એ છોકરાઓએ પોતાના જીવનનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો. ત્રીજું છે કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ. તો જુઓ બાળકો, આ ત્રણમાંથી પહેલું કયું આવશે? ત્રણ છે એ આડાવડા આપેલા છે, બરાબર. તો તમારે પહેલું વાક્ય કયું બનશે? તમે વાંચીને કહો તો, તમે વાંચીને કહો. હવે પહેલું વાક્ય પાઠમાં શરૂઆત, પહેલું વાક્ય કયું બનશે? પહેલું વાક્ય બનશે ત્રીજા નંબર વાળું કે ભાઈ કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ. શું આવે બાળકો? કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ. ઓકે બાળકો, બીજું, એ છોકરાઓએ પોતાના જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો. શું આવે બાળકો? એ છોકરાઓએ પોતાના જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો. ઓકે બાળકો, પહેલું અને બીજું. તો જુઓ બાળકો, હવે આપણે ત્રીજું જોઈએ કે આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગમાં સ્થાપી. બરાબર. ત્રીજું છે એ પહેલું છે, બીજું છે એ બીજું જ રહેશે, અને પહેલું છે એ ત્રીજું છે. બરાબર બાળકો? જુઓ તમે, કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ. બરાબર. કમનસીબે બંદૂકની ગોળી નિશાન ચૂકી ગઈ. ઓકે બાળકો, બીજું બનશે એ છોકરાઓએ પોતાના જીવનું જોખમ ખેડીને રાજાનો જાન બચાવ્યો. રાજાનો જાન બચાવ્યો. ત્રીજું, આ બે ભાઈઓની પ્રતિમા રચાવીને કમાટી બાગ સ્થાપી. ઓકે બાળકો, ચલો હવે આપણે નવો પ્રશ્ન લઈએ. લખાઈ ગયું છે ને બાળકો? ઓકે. પ્રશ્ન 4. પ્રશ્ન 4 કે ભાઈ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ
કરો। શું કરવાનું છે બાળકો? નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે। ઓકે, ચલો એમાં પહેલું છે આંખ ફાટવી। શું છે બાળકો? આંખ ફાટવી। જવાબ રૂઢિપ્રયોગ બનાવો। ગુસ્સે થવું। સિંહ ગુસ્સે થઈ ગયો હતો ને, આંખ ફાટવી એટલે કે ગુસ્સે થવું। બરાબર। ચલો પછીનું વાક્ય બનાવો। ચોરને ઘરની તિજોરીમાંથી ચોરી કરતો જોઈને તેના ઘર માલિકની આંખ ફાટી। ઓકે બાળકો, ચલો બીજું લઈએ। નિશાન ચૂકી જવું। નિશાન ચૂકી જવું એટલે શું થશે? ધાર્યું નિશાન પાર ન પડવું। નિશાન ચૂકી જવું એનું થશે ધાર્યું નિશાન પાર ન પડવું। બરાબર, તેનું વાક્ય બનાવો બાળકો। વાંચો જોઈ તમે। કમનસિબે વિજયભાઈ નિશાન ચૂકી ગયા અને ચોર ભાગી ગયો। ઓકે, ચલો કમનસિબે વિજયભાઈ નિશાન ચૂકી ગયા અને ચોર ભાગી ગયો। ચલો પછીનું ત્રીજું સાબદા થઈ જવું એટલે ચેતી જવું। સાબદા થઈ જવું એટલે ચેતી જવું। વાક્ય લખો બાળકો। કે પોલીસને આવતી જોઈ
પોલીસને આવતી જોઈ તોફાનીઓ સાબદા થઈ ગયા. પોલીસને આવતી જોઈ તોફાનીઓ સાબદા થઈ ગયા. ઓકે બાળકો, ચલો પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન 5. નીચેના આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. શું લખવાનું છે બાળકો? સમાનાર્થી શબ્દો લખવાના છે. શું લખવાનું છે? સમાનાર્થી શબ્દો. ઓકે, ચલો લખો જોઈએ. પહેલું છે જંગલ. શું છે બાળકો? જંગલ. બીજું એની સામે આવશે વન અને અરણ્ય. જંગલનું શું થશે? વન અને બીજું થશે અરણ્ય. ઓકે, ચલો બીજું છે પાણી. બીજું છે પાણી, એનું થશે જળ અને નીર. શું છે બાળકો? પાણીનું બનશે જળ અને નીર. ઓકે, ચલો પછી ત્રીજું લખો મદદ. મદદનું શું થશે? સહાય અને ટેકો. શું થશે બાળકો? સહાય અને ટેકો. ચલો પછી લખો સૂર્ય. સૂર્યનું થશે સૂરજ અને રવિ. શું થશે? સૂરજ અને રવિ. સૂરજ અને રવિ. ચલો બીજું લખો અવાજ.
એટલે કે ઘાંટો અને ધ્વનિ. ઘાંટો અને ધ્વનિ. ઓકે બાળકો, ચલો પછીનું જુઓ. પ્રતિમા. પ્રતિમાનું શું થશે? મૂર્તિ અને બાવલું. પ્રતિમા એટલે મૂર્તિ અને બાવલું. ઓકે, ચલો પછીનું જુઓ. સમાનાર્થી શબ્દો જોયા. ઓકે બાળકો, તમારા બધાને લખાઈ ગયા છે ને? હા, તો હવે આપણે જોશું વિરુદ્ધાર્થી શબ્દો. શું જોશું બાળકો? વિરુદ્ધાર્થી શબ્દ. ઓકે, તો ચલો હવે આપણે જોઈએ પહેલું જીવન. પહેલું છે જીવન. એમાં લખો વિરુદ્ધાર્થી મરણ. જીવનમાં શું થશે? મરણ. બરાબર. નજીક. તેનો વિરુદ્ધાર્થી થશે દૂર. શું થશે બાળકો? નજીકનું દૂર. ઓકે, ચલો પછી જોઈએ આપણે હવે ત્રીજું ઊંચો એટલે કે નીચો. હિંમત એટલે કે ના હિંમત. શું આવશે બાળકો? ના હિંમત. અજવાળું એટલે કે અંધારું. ધ્યાન એટલે બે ધ્યાન. ધ્યાનનું શું થશે? બે ધ્યાન. ઓકે, લખાઈ ગયું છે બધા જ બાળકોને? ચલો એક સાથે ફરી વખત બોલી જાઓ. જીવન, મરણ. નજીક, દૂર. ઊંચો તો નીચો. હિંમત તો ના હિંમત. પછી પાંચમું છે અંજવાળું તો અંધારું. ધ્યાન એટલે કે બે ધ્યાન. કે બાળકો તમે જોયું, બધાએ લખ્યું? ઓકે, ચલો હવે પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન 7. શું જોવાનું છે? પ્રશ્ન 7. પ્રશ્ન 7 છે મેં તમને એ હોમવર્કમાં આપેલો હતો. બરાબર, તમે બધાએ તમારી રીતે શબ્દો જે આવતા હશે એ લખ્યા હશે. ઓકે બાળકો, અહીંયા આપેલા શબ્દોનો છેલ્લો અક્ષર લઈ નવો શબ્દ કઈ રીતે બનાવવો એ મેં તમને પહેલાં આપી દીધું છે. બરાબર, તમે અહીંયા એક વખત જોઈ લો અને લખી પણ લો. બરાબર, તમારામાં કદાચ કંઈ ભૂલ હોય તો સુધારી લેજો. પહેલું છે શિકાર, તો ર ઉપરથી છેલ્લો અક્ષર આવ્યો તો રનું શું થશે? રજા. પછી રજા, જા અક્ષર છેલ્લો છે તો જાત્રા.
અહીંયા છેલ્લો અક્ષર ત્રા આપેલું છે તો શું થશે બાળકો? ત્રાસ. શું થશે? ત્રાસ. પછી ત્રાસમાંથી સમય. સમયનો છેલ્લો શબ્દ ય તો યમાંથી શું થશે બાળકો? યમ. યમ. મથી છેલ્લો અક્ષર માર્ગ. ગનો છેલ્લો ગગન. નનું છેલ્લું નામ. નામનું છેલ્લું માણસ. સસલાના સનું સાગર. સાગરનું છેલ્લો અક્ષર ર તો રનું શું થશે? રજત. શું થશે બાળકો? રજત. પછી તબલા. તબલાનું છેલ્લું લલિત. 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 તનું શું બનશે? તપેલી. તપેલીનું લાલચો. છેલ્લે અહીંયા આવે છે ચકલી તો ભાઈ ચકલીનો ચ એટલે બનશે ચકલી. લીનો લાજ. લાભ એવાય પણ શબ્દો થઈ શકે છે બાળકો. બરાબર. છેલ્લું આવે છે જગત. તરફ. ફરજો. જાવક. પછી આવે છે કાતર. કાતરનું શું બનશે? રાક્ષસ. કાતર છેલ્લો અક્ષર ર તો રનું થશે રાક્ષસ. પછી સાવજ. ઓકે બાળકો, તમે બધાએ શબ્દો જોયા, લખ્યા. હવે આપણે જોઈએ 5 શબ્દો પસંદ કરી દરેક શબ્દને આધારે એક એક વાક્ય લખો. પહેલાં તમારે જેટલા નામ લખાવ્યા હતા હમણાં શબ્દો એમાંથી કોઈ પણ તમારે 5 શબ્દો પસંદ કરવાના છે બાળકો. એ 5 શબ્દો પસંદ કરીને તમારે તેનું વાક્ય બનાવવાનું રહેશે. ઓકે, મેં આ 5 શબ્દો લખ્યા છે: સમય, નામ, સાગર, લલિત અને ચકલી. બરાબર, તમે તમારી પસંદના લઈ શકો છો આમાં. ઓકે, તો પહેલું મેં બનાવ્યું છે સમય. સમયનું શું થશે? સમય ખૂબ કિંમતી છે. શું થશે? સમય ખૂબ જ કિંમતી છે. બીજું નામ. રામ નામ પ્યારું છે. શું થશે? રામ નામ પ્યારું છે. ત્રીજું સાગર. સાગરમાં નાવ ચાલે છે. શું ચાલે છે બાળકો? સાગરમાં નાવ ચાલે છે. બરાબર. પછી ચોથું લલિત. લલિત બહારગામ જાય છે. લલિત ક્યાં જાય છે બાળકો? બહારગામ જાય છે. બરાબર. પછી ચકલી. ચકલીનું શું થશે? ચકલી માળામાં રહે છે. ચકલી ક્યાં રહે બાળકો? માળામાં રહે છે. ઓકે, ચલો પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન 8 શબ્દકોશના ક્રમમાં ગોઠવાનું છે. પહેલું છે શિકાર, સિંહ, શિયાળો, સૂર્ય અને સાબદું. બરાબર બાળકો, અહીંયા કક્કાવારી પ્રમાણે તમે જુઓ તો પેલું શું બનશે? શિકાર. કારણ કે બધામાં શંકોરિયાનો શ અને સસલાનો સ છે, પણ બીજો અક્ષર તમે જુઓ તો કલમનો ક છે એ પહેલા આવશે. બરાબર, એટલે પહેલા શિકાર, પછી શિયાળો, પછી બીજું સાબદું, પછી સિંહ અને રેફ વાળો શબ્દ છે એટલે કે સૂર્ય એ છેલ્લે આવશે. ઓકે બાળકો,
શિકાર, શિયાળો, સાબદુ, સિંહ અને સૂર્ય. ઓકે, ચલો હવે આપણે ઘરકામ જોઈએ કે ભાઈ ઘરકામમાં તમારે પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો સ્વાધ્યાય પોથીમાંથી મેં તમને લખાવ્યો હતો એ તમારે લખવાનો રહેશે. બરાબર. પ્રશ્ન પહેલો શું હતું? એક વાક્યના સવાલ જવાબ હતા. અહીંયાના પહેલા લેક્ચરમાં મેં તમને લખાવી દીધા બાળકો. બરાબર. એ તમારે ફરી વખત તમારું રિવિઝન થાય એટલા માટે તમારે એ પ્રશ્ન પહેલો લખવાનો રહેશે. ઓકે બાળકો, ચલો તમે મને સાંભળી, તમે ખૂબ સરસ મજાનું ભણ્યા તે બદલ બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. ઓકે બાળકો, ચલો આવજો. બાય બાય.